સ્વયં શિવજી પરબ્રહ્મના દર્શને આવે છે જશોદામાની ઘેરે. તો કે છે શંકર ભગવાને સતયુગથી જ એ વાતને જાણી હતી. સતયુગની અંદર સ્વયં શિવજી એ વાતને ખબર હતી, એટલે એને તરત જ પાર બ્રહ્મ સર્વસ્ય નંદજીને ઘેર અવતરશે એવી પણ એને ખબર હતી કે પાર બ્રહ્મ આવશે નંદજીની ઘેરે ગોકુળની અંદર, એ શિવજીને ખબર હતી. અને નંદ જસ આવશે એટલે તેમનું અવતરણ પણ થતાં જ એને વિલંબ કરી નહીં. શ્રી કૃષ્ણ પરમાત્માનું જેવું અવતરણ છું એટલે શિવજીએ વાર લગાડી નથી. હવે આપણે શિવજી સહી હો, જીવમાંથી શિવ બને, શિવમાંથી બ્રહ્મ બને, આ એ ત્રણેય લીલા છે, જીવ શિવ ને બ્રહ્મ. અને જીવ ક્યારે હોય, આપણે બહારની દ્રષ્ટિ જોતા હોય ત્યારે જીવ સમાન કહેવાય, અને પછી જીવ હોય શિવ બને ત્યારે જીવનું પાલન પોષણ કરતા હોય, અને પછી બ્રહ્મ બને એટલે પછી કૃષ્ણ પર શિવ છે એ બ્રહ્મ બને છે, અને પછી એ શ્રી કૃષ્ણ પરમાત્માની સેવામાં ધ્યાન લાગી જાય છે. હવે શિવજી કોનું ધ્યાન ધરતા હોય, સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન ધરી રહ્યા છે શિવજી. તો પછી હા, કોઈને ખબર નથી, બધા એમ કે રામનું ધ્યાન ધરે છે. હા, આપણે બધા હજી શિવનું ધ્યાન ધરતા હોય, બધા ધરે ને. આપણે કે બધાથી શિવજી મોટા, એ શિવજી કે આગળ કેમ હું મોટો થયો, એ શિવજી મોટા બધાથી કે છે. તો બધા કે હા, અને શિવજીએ પણ દર્શન જશોદામાની ઘરે કૃષ્ણનું અવતરણ છું સતયુગની અંદર એને ખબર પડી એટલે તરત એને વિલંબ ન કરી. એમ આપણે વાર લગાડશો નહીં. આપણે શિવજી બન્યા, જીવમાંથી શિવ બન્યા છીએ, અને શિવ બન્યા પછી બ્રહ્મ બનતા વાર લાગે નહીં કહેશે. તો આપણે પછી પોતે આપણે પોતાના ધામમાં સહી, બ્રહ્મ બન્યા પછી આપણે આપણા ધામની અંદર પ્રવેશ કરી રહ્યા સહી કહેશે. અને તેમને જશોદામાના સમક્ષ નવ અવતરિત બાળકના દર્શન કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. પછી એણે માતા જશોદાને કીધું કે મારે તમારા બાળકના દર્શન કરવા છે, કરવાની વ્યક્ત કરી. પોતે તેમના દર્શન તો કર્યા, પણ એમનું એટલું જ નહીં કે શ્રી કૃષ્ણ પરમાત્માના જે શરણ કમલની શરણ ધૂલી હતી એ પોતાની જટામાં પણ લગાવી કહેશે શિવજીએ. એની જે શ્રી કૃષ્ણ પરમાત્માની જે શરણ ધૂળ હતી એની જટામાં લગાડી. તો એ આપણે પણ લગાડીને આપણે જટામાં લગાડી. કેમ કે આપણી અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા છે, અત્યારે આવ્યા. શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા કરી છે ને આપણે. કોની સેવા કરી છે? રાજ્યની કરી ને. તો રાજ્ય કોણ છે? પરમાત્મા છે ને. તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આવી ગયા, એની શરણ ધૂળ ક્યાં છે? આપણા શિર ઉપર સડી છે અત્યારે. હા, કરી સેવા તો, ન કરી તો નથી કહેશે. એમ શિવજી જ્યારે આવ્યા ત્યારે એની શરણ ધૂળ હતી એ પણ એને જટામાં લગાડી કહેશે. હવે કહેશે કે બ્રહ્માત્માઓનું પિયાજીના દર્શને આવવું. હવે બ્રહ્માત્માઓને પિયાજીના દર્શને આવવું કહેશે. હવે જે બ્રહ્માત્માઓ છે એ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શને આવશે કહેશે. હવે આ તરફ મિથ્યા માયા તનમાં બંધાઈ સુકેલા બ્રહ્માત્માઓ ગોપીઓ પોતપોતાના ઘરમાં બેઠા બેઠા પોતાના ધામધણીના દર્શન કાજે રાત્રિ ભર તડપી રહ્યા કહેશે. મારા પ્રિયતમના દર્શન કરવા હશે, મારા પ્રિયતમના દર્શન કરવા હશે કહેશે કે બ્રહ્માત્માઓ ગોપીઓ રાત દિવસ તડપતી હતી. એમ આપણે તડપવું પડશે પોતાના પ્રિયતમ માટે. આપણા કૃષ્ણ પરમાત્માને મારે દર્શન કરવા છે, એના દર્શન માટે તડપજો ને. ત્યારે ઊંઘતા તડતા નીંદર આવી જાય ને તો ક્યારે કૃષ્ણ પરમાત્માના દર્શન થઈ જાય ને એ આપણને ખબર નહીં રહે. અને સ્વયં કૃષ્ણ પરમાત્મા આપણા હમા આવીને ઊભા રહી જાય ને તરત આપણે એને દર્શન પામીને તૃપ્ત થઈ જાવ કહેશે. તો એવી જ રીતે કહેશે કે વ્રજની જે ગોપીઓ હતી એ બધી તડપતી હતી, અને તેમના હૈયામાં બસ એક જ અભિભાષા હતી કે ક્યારે પાતકાળ થાય અને ક્યારે મારા પ્રાણપતિના દર્શન થાય કહેશે. સવાર ક્યારે થાય અને મારા પ્રાણપતિના દર્શન ક્યારે થાય કહેશે. આવી રીતે વ્રજની ગોપીઓ તડપતી હતી. તો આપણે કોણ સહી? ગોપીઓ સહી વ્રજની છે ને. આપણે બાળપણ આવ્યું હતું ને, અને કિશોર અવસ્થાએ આવી હતી ને બધાને આપણે. અને હવે સમય પૂરો થવા આવ્યો એટલે આપણે બુદ્ધ અવતારની તરફ જઈ રહ્યા સહી કહેશે. કે જે
कि जो नींद में देखिए सुपन यो उपदे हम व्रजवधु जन उपजत ही मन या साधनी हम कब मिले से अपने धनी કે પાતકાળ થતાં જ કિશોર વર્ણીએ આ સર્વ ગોપિકાઓએ પોતાના ધામધણી દુલ્હા સાથે સંબંધને અનુરૂપ લગ્ન મંડપમાં પોતાના લગ્ન માટે બેસનાર કન્યાઓએ સોરે શણગાર સજી લીધો. પોતાના પ્રિયતમને મળવા માટે વિચાર તો કરો કે સોરે શણગાર સજી અને વ્રજની ગોપીઓ તૈયાર થઈ ગયું. એમ આપણે સોરે શણગાર સજવાનો છે. કેવો? કૃષ્ણ પરમાત્માના નામ રૂપી નામ છે એ આપણને પાર લઈ જાય કે કૃષ્ણ કૃષ્ણ કરતા ભવસાગર આપણે તરી જવાના છીએ. કારણ કે આપણે અહીંયા આ જગતની અંદર તરવા માટે આવ્યા છીએ. કેવા? કારણ કે આપણને પરમધામની અંદર તો આનંદ હતો, પણ કે છે અહીં આપણે જો કૃષ્ણ પરમાત્માને પામી જઈએ તો અહીં આપણને આનંદ અહીં બેઠા બેઠા પ્રાપ્ત થઈ જાય. પરમધામ તો આપણી અંદર જ છે ને, બહાર તો ક્યાંય ગોતા નથી. અંદર જ બધું પ્રગટ છે. વ્રજલીલા, કિશોર લીલા કે બ્રહ્મલીલા એ બધું અંદર પ્રગટ જ છે કે છે, પણ આપણે એનો અનુભવ કરી ત્યારે અનુભવ વગરનું આપણને કાંઈ દેખાય નહીં કે છે. પછી ભલે ને લાખો વાર હું તમને કહું, પણ તમને જ અનુભવ ન હોય તો તમને કેમ દેખાય? મને અનુભવ છે એટલે હું કાંઈક બે શબ્દ કહું થોડોક, બરાબર, પણ તમને અનુભવ ન હોય, મગજમાં ઉતરું જ ન હોય તો અનુભવ કેવી રીતે કરી? એમ આપણા દેહ ઉપર જ આપણે અનુભવ કરવાનો કે હે ધામધણી કૃષ્ણ પરમાત્માને વિનંતી કરવાની કે મને આ તમારા પોતાનો દેહ છે એનો થોડોક તો અનુભવ કરાવો. કે તમે લીલા કરવા આવ્યા છો એ અમને ખબર કેમ પડે? આ મારી અવસ્થા તો પૂરી થવા આવી, પણ છતાંય જો તમે અમને ન સમજાવ તો અમારું આ જીવન વ્યસ્ત વયું જાય ને બધું. કે મારો પોતાનો સ્વામી કોણ છે એની ઓળખાણ નહીં થાય તો આ માયાની અંદર તો અમારું કોઈ છે જ નહીં. માયામાં તો આપણે હાથ ધોઈને વ્યા જવાના છે, તો આપણે કેવી રીતે પાર પામી શકશું? કે જ્યાં જોવા માટે આવ્યા એમાં રહેવા માટે તો નહીં. માયા તો જોવા માટે આવ્યા છે. આ ત્રિધા લીલા આપણા પોતાને માટે છે. આપણે બધા એ લીલાને જોઈ રહ્યા છીએ અને ત્રણેય અવસ્થા કોઈને એવા ભાગ્ય હોય તો ત્રણ અવસ્થા પૂરી ન થતી હોય, નાની અવસ્થામાં વયા જતા હોય તો ફરી પાછો એનો અવતાર લેવો પડતો હોય. પણ કે છે વૃદ્ધ અવસ્થા થઈ જાય પછી એને ક્યારેય અવતાર લેવો પડતો નથી. આ બાને અવતાર છેલ્લે તાતમ લીધું તો અવતાર લેવો પડે. હવે એને અવતાર લેવો પડે નહીં, કારણ કે એને બધું પરિપૂર્ણ છે. હમણાં અમે આમ ગયા હતા બહાર આટો મારો હતી, ત્યાં કણે એક દાદા હતા, તે શિવજીનું મંદિર હતું ને, તે શિવજીનું મંદિર કે હવે મારા એ શિવજી વૈયાઉસ મને લઈ લે. આ બુદ્ધ અવતાર પછી કાંઈ ઘરે વર્ગે પછી તો હજી સમય આપણો થોડો ખારો છે અને એવો સમય આવશે ને ત્યારે હવે મને જલ્દી પરમાત્મા લઈ લે તો સારું, જલ્દી લઈ લે તો સારું. આવું બધું છૂટી જાય. પછી નહીં દીકરાવાળા લાગે, નહીં વહુવાળા લાગે, નહીં પૈસાવાળા લાગે, કાંઈ નહીં વાલું લાગે. ત્યારે બુદ્ધ અવતાર કહેવાય કે ન કહેવાય? એને બુદ્ધ અવતાર કે છૂટી ગયું, આપો આવ્યું, કાંઈ યાદ નહીં આવે. હવે મને લઈ લે તો બસ. તમે ગૌઢામાળા પાસે છે ને વૃદ્ધ અવસ્થા હોય ને એની પાસે થોડોક ઝાઝો સમય વિતાવજો. ન જાવ માયામાંથી ન જાવ. પછી વૃદ્ધ અવસ્થાની અંદર લઈ લે અટાણે શું કહે છે? દે ધણીને શું કહે આપણે? જો ની માગી છે અટાણે માગી છે. પછી તારું વૃદ્ધ અવસ્થાની અંદર લઈ લ્યો. બધા ગઈઢિયા પાણી મેં એવું સાંભળ્યું, હવે લઈ લે તો સારું એ કે ઉપરવાળો કે ને. હવે ઉપરવાળો એટલે કારણ કે તમામ ઇન્દ્રિયો બધી બંધ થઈ ગઈ કામ કરતી, અને જે ઇન્દ્રિયો છે ને એ આપણું કુટુંબ પરિવાર છે. એ પરિવારે આપણો ત્યાગ કરી દીધો છે. સમથાર થઈ ગયું બધું. કાચબાએ પોતાના અંગો હકેલી લીધા છે અને બધું એને અંગો બધા હકેલાઈ ગયા એટલે હવે એકલા રહ્યા. એ જીવાત્મા એકલો રહ્યો છે. એટલે જીવાત્મા કહે છે હવે મને લઈ લે ધણી, આ બધું તારું છે. ત્યાં આપણે ભોગમાં તુલસી પત્ર ન મૂકવો પડે. ભોગ લગાવે એ વિષ્ણુ ભગવાનને તો ભોગમાં તુલસી પત્ર મૂકે, પણ આપણે તુલસી પત્રમાં ભોગ મૂકવો પડે નહીં. કારણ કે અવસ્થા અનુસાર તો લઈ લ્યો જ થાય.
એમાં ક્યાં ભોગ મૂકવાની? હવે તો તારું તારું તુહી 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 કરતા પોકાતા પ્રાણ લઈ લે, હરી લે આપણા પ્રાણ. આવું જીવન આપણે જીવી જવાનું છે, કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર રહી અને આપણે એક જીવન એવું તંદુરસ્તી જીવન જીવી જાય કે પ્રભુ તું મને સામાન્ય રીતે હું તારી પાસે પહોંચી જાઉં ને એવી કૃપા કરો મારા ઉપર. બીજું મીઠા મૂકી દેવાનું. બાય હો આમ કરશે, ઓલી આમ કરે, ઓલી તેમ કરે, આવું થોડુંક મૂકી અવસ્થા થાય એટલે મૂકવું પડે. કારણ કે પછી આપણાથી કાંઈ કામ થતું ન હોય અને હાલી નોખતા હોય, ખાલી ખાવાનું આપણે ટાઈમે પહોંચી જાય એટલે કે બહુ થઈ ગયું. રાજી મહારાજે મને ભોજન તો આપ્યું, કારણ કે ઉદરની અંદર પ્રગટ થયા છે એટલે એ કોઈને ભૂખા હુરાવશે નહીં. ગમે ત્યાંથી તમને અન્ન મળી જાય. હા, તો તમને કોઈ દી ભૂખા એક આ કહે છે એક આ કલયુગ છે ને, એક હમા પ્રાણ છે. એક અન્ન માટે જીવતા હોય આપણે, ખબર? ખાવાનું મળે ને ત્યાં સુધી ખાટલા પડ્યા હોય ને તો ખાવાનું મળે ત્યાં સુધી જીવી, અને અન્ન મૂકી દીધું પછી શું કહીએ આપણે કે હવે જાજુ રહે નહીં. આ કોની વાત છે બધી? આપણી છે બીજા કોઈની? અન્ન પછી અન્ન ખાતા હોય ને ત્યાં સુધી હજી ખાય છે કે જીવશે, હજી વાંધો નથી, હજી ખાય છે, પાણી પીવે છે કે આ તો કે બાએ ખાધો, આ તો બાએ પાણી પીધું એ કે હજી બાને વાંધો નથી કે ને. એવી રીતે પછી અન્ન પાણી મૂકી દીધા, એ હવે બધા હાલો એ કે ભેગા થાવ, બાએ અન્ન પાણી મૂકી દીધા છે, હવે બા જાજુ રહે નહીં. એવી જ વાતો થાય. આવી રીતે છે કે અન્ન હમા પ્રાણ છે. જ્યાં સુધી આપણે અન્ન ખાઈ છીએ ને ત્યાં સુધી આત્મા જીવન ટકશે. અન્ન ખાવાનું મુકાઈ જાય ત્યારે કાંઈ વાસી વચ્ચે નહીં, ત્યારે આપણી છૂટી. એવી જ રીતે આપણે બધા પછી સમય આવશે ત્યારે આ બધું છૂટી જાય આપોઆપ. કે છે આપણે છોડવું પડે નહીં. પછી તું કરતાં કરતાં આપણે રાજીના શરણે થઈ જવાનું છે, શ્રી કૃષ્ણ પરમાત્માના શરણે. કે આ તરફ જશોદાને ઘેર પુત્ર જન્મના સમાચારથી આનંદ વિભોર બનેલી ગોપિકાઓએ સુંદર નવ વસ્ત્રો, આભૂષણો, આંજન અને પોતપોતાના શિંગાર સજી લીધા કહે છે. વ્રજની ગોપીએ પોતપોતાના શિંગાર બધાય સજી લીધા કહે છે. અને પાત કાળે તો જશોદાને ઘેર નવજાત શિશુ વધાવા લઈને ત્યાં પહોંચી ગયા. પાતકાળની અંદર સવારમાં 5 વાગ્યાની અંદર જઈને પહોંચી ગયા. ઉતાવળી સ્ત્રી હોય તો કરે, જલ્દી વહેલા ઉઠી નાહી ધોઈને મારા પતિને મારે મળવું છે. વિદેશથી આપણો પતિ ગયો એને આવતો હોય તો કેટલી ઉતાવળ હોય કે આજ આગળ આવશે, બારા ડોકા કાઢે જ રાખી. એવી જ રીતે આપણો આ પ્રાણનો પતિ છે, એને આપણે ડોકા નહીં કાઢી કે મારો પ્રાણનો પતિ આગળ આવશે, મારો પ્રાણનો પતિ આગળ આવશે. આવી રીતે કહે છે કે વ્રજવધુએ પૂરેપૂરો શિંગાર સજી અને કહે છે પોતાના ધામધણીના પારણામાં ઝૂલતા બાળકના રૂપમાં જોતા તેમને ઓળખી અને તેઓ મનમાં કહેવા લાગી. પારણામાં ઝૂલતા હતા બાળક, શિશુ છે ને, એટલે કહે છે પારણાની અંદર ઝૂલતા હતા અને ગોપીઓ કહેવા લાગી કે અમારા ધણી કેવા નાટક કરી રહ્યા છે. કહે છે આ જુઓ તો ખરા, વ્રજની ગોપીઓ કે અમારા પતિ નાટક કેવા કરે છે આ પારણામાં હોતા. એ કે આવું નાટક કે પતિ તમે ઉઠીને કરો છો કે અમને ભરમાવો છો? આવા અમારા વ્રજની ગોપીઓ કહે છે કે તમે આવું નાટક શા માટે અમારા માટે કરી રહ્યા છો? કહે છે કે તમે પારણામાં ઝૂલો છો. કહે છે કે લીલા બતાવવાને અમને ભૂલાવી પરવી કરી રહ્યા છો, અમને તમારી લીલા અમને ભૂલાવી રહ્યા છો. કહે છે તમે એવી લીલા કરો છો કે અમને ભૂલાવી દો છો તમે બધું. કહે છે કે બસ એક દિવસથી ગોપિકાઓએ કૃષ્ણએ પોતાના આત્માના ધણી માનીને મનગમતી પ્રેમ લીલાઓ કરી. કહે છે કરવા માટે રસમય મગ્ન થઈ ગઈ. કહે છે ઓળખી ગયા પારણામાં જ કે અમારા પતિ આ નાટક આગ્યું છે. અને કહે છે કે પછી ગોપી એના પતિને, કૃષ્ણ પરમાત્માને પોતાના પતિ માની લીધા. પતિ માનીને અને એની સેવા કરવા લાગી ગયા. સેવા એટલે શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ હોય, ભજન હોય, રટણ હોય, એ બધી એમની સેવા છે. એ સેવા કરવા લાગી ગયું બધી વ્રજની ગોપીઓ. કહે છે અને પ્રેમ લીલાઓ કરવા માટે રસ મગ્ન થઈ ગયું. પરંતુ હે સાથજી કે બ્રહ્મ અંગનાઓ તો શ્રી કૃષ્ણજીના સાથે પ્રેમ બંધનથી વાસ્તવિકતા તથા તેમની લીલાનો આ કોઈ પાર આ સંસારમાં કોઈ પણ પામી શકતું નથી. શ્રી કૃષ્ણ પરમાત્માની જે પ્રેમની લીલા છે ને, આ સંસારના લોકો એને કોઈ પાર પામી શકતા નથી. એ વ્રજની ગોપીઓ પામી. કારણ કે આપણે વ્રજની ગોપીઓ થવું પડે, હોય નહીં.
કોઈ કહે ને કે મીરા, આપણે થોડા મીરા બની, બાકી તો મીરા હોય નહીં, મીરા બનવું પડે. વ્રજની ગોપીઓ સહી નહીં સંસારમાં હતા, પણ વ્રજની ગોપીઓ બનવી પડે. વ્રજની ગોપીઓ સંસારમાં હતી, હા, એક જ રટણ હતું. એમ આપણે એક જ રટણ કરવાનું છે, કારણ કે આપણે સમય આવતા કોઈનું જોવાનું નહીં કે ઓલા આ કરે ઓલા આ કરે. આપણે આપણું પોતાનો વિચાર કરવાનો છે કે મનુષ્ય તન આપણને એક જ વાર મળે છે, તો મારે કેવા પરમાત્માની સેવા કરવી જોઈએ, કેવા પરમાત્માનું ભજન કરવું જોઈએ, હું પૂર્ણ કેવી રીતે બનું, મારી આશા અધૂરી કેવી રીતે ન રહે. કોઈ આશા અધૂરી ન રહે ત્યારે પરમાત્મા આપણું બાવડું પકડે. શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર જાય ત્યારે આપણી કોઈ આશા અધૂરી રહેતી નથી. ત્યાં સુધી બધી આશા અધૂરી રહે અને હાથ ધોઈને વ્યા જાય આશા અધૂરી. પણ એનું શરણ લીધા પછી તમામ આશા બધી આપણી પૂર્ણ થાય છે. એટલે કે છે મનના મનોરથ પૂર્ણ કીધા અનેક વાર, ઓવારને જાય છે ઇન્દ્રાવતી મારા આતમના આધાર. કે ને તમામ મનોરથ આપણા શ્રી કૃષ્ણ પરમાત્મા પૂર્ણ કરે છે કે છે. આવી જ રીતે બ્રહ્માજીએ પરબ્રહ્મ સ્વરૂપની ઓળખાણ થવી. હવે બ્રહ્માજીને પરબ્રહ્મ સ્વરૂપની ઓળખાણ કરવાની છે કે આ સંસારની સર્વ પ્રકારની બુદ્ધિમાન એવી બ્રહ્માજી, કે આ સંસારના સર્વ પ્રકારના બ્રહ્મા છે ને એ મોટી બુદ્ધિવાળા છે, એવા બુદ્ધિમાન છે કે છે. અને પોતે પાર બ્રહ્મના આગમન સમય સંબંધે સુશિત હોવા છતાંય પણ 5 વર્ષ સુધી પોતાના જ્ઞાનના મીઠા અહંકારમાં ડૂબી રહ્યા કે 5 વર્ષ તક સુધી અહંકારમાં બ્રહ્મા ડૂબ્યા. નકર એને ખબર જ હોય પાર બ્રહ્મ આવવાના છે એમ. બ્રહ્મા વિષ્ણુ મહેશને ખબર જ હોય ને, એને ખબર જ હતી કે પાર બ્રહ્મ આવશે, પણ છતાંય કહે છે 5 વર્ષ તક સુધી એ માયામાં ડૂબ્યા. બ્રહ્મા જેવા બ્રહ્મા કહે છે ડૂબી રહ્યા. અને શ્રી કૃષ્ણ રૂપમાં અવતેલ પાર બ્રહ્મના દર્શન કરવાને બદલે તેઓ સંદેહ તેમની પરીક્ષા લેતા રહ્યા. શ્રી કૃષ્ણને ઓળખવાને બદલે એમની પરીક્ષા લેતા રહ્યા. થોડા હોય કે છોકરાઓને અરે જૂઠું ખાતા હતા અને છોકરાઓ ભેગા રમતા હતા, એવા પારબ્રહ્મ થોડા હોય, એની પરીક્ષા કરવા લાગી ગયા કે છે. અને પોતાની વિવિધ પ્રશંસાઓ સફળતા નહીં સાંપડતા છેવટે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે તેઓ શ્રી કૃષ્ણ ગોપિકાઓનો પ્રસાદ ગ્રહણ કરી અને પાવન થવા માટે ગુપ્ત રીતે પ્રયાસ કરતા રહ્યા કે ગુપ્ત પ્રયાસ કરતા રહ્યા. માછલું બન્યા ને કાગડો બન્યા, કેટલો પ્રયાસ કર્યો કે મારે મારા શ્રી કૃષ્ણ પરમાત્માનો પ્રસાદ લેવો છે. હા, આ વ્રજની ગોપીનું શરણ રસ કદાચ મને મળી જાય ને તો હું ધન્ય બની જાઉં, પાવન બની જાઉં કે છે. વિચાર તો કરો. અને એ વાણી આજે આપણે કલાક 2 કલાક આપણે સાંભળી સહી અને એ આપણા મગજમાં ન ઉતરે તો આપણે ધન્ય કેવી રીતે બની શકી? આપણે આ મગજની અંદરની આત્માની અંદર ઉતારવી પડતી હોય છે કે છે. તો કે છે હું ધન્ય બની જાઉં કે કોટી પ્રકારના પ્રયત્નો કરવા છતાંય જ્યારે બ્રહ્માજીએ કૃષ્ણ પ્રસાદ ન પામ્યા કે કરોડો ઉપાય કરી પણ પ્રસાદ કૃષ્ણનો ન મળ્યો. અને આજે આ પ્રસાદ અહીંયા ખોબે ધોબે આપણે લઈ રહ્યા છીએ. વિચાર તો કરો. જેમ ફૂલની વૃષ્ટિ વરસે એવી રીતે કૃષ્ણ પરમાત્માનો પ્રસાદ અહીંયા વરસી રહ્યો છે કે છે. આ બ્રહ્માજીએ કોટી ઉપાય કરી, કરોડો ઉપાય કરી, પણ છતાંય કૃષ્ણ પરમાત્માનો પ્રસાદ એને મળ્યો નહીં કે છે. અને ત્યારે જ તેમને શર્મિંદા થઈ અને પોતાના મોંમાં ઘાસનું તૈણું લીધું. શરમાણા પછી બ્રહ્માજી અને ઘાસનું તૈણું મોંમાં તણકલું લીધું અને ગળામાં પટુકો બાંધી દીધો કે છે. અને માત્ર 5 વર્ષના શ્રી કૃષ્ણના શરણોમાં દંડવત પ્રણામ કર્યા કે છે. 5 જ વર્ષના કૃષ્ણ હતા. બ્રહ્માજી તો કેવડા પહેલાના, તો એ 5 વર્ષના કે હતા કૃષ્ણ હતા, એના શરણોમાં દંડવત પ્રણામ કર્યા. આપણી જિંદગીની અંદર 5 વર્ષ થયા કૃષ્ણ પરમાત્મા આપણા જીવનમાં આવી ગયા હોય તો આપણે એને પ્રણામ કરી કે ન કરી? તો આપણે તો કેટલા વર્ષો થયા કૃષ્ણ પરમાત્માના શરણોમાં સહી ને કેટલાય વર્ષો વયા ગયા આપણા કંઈ ગણી. માત્ર નકર બ્રહ્માજીનો તો 100 વર્ષ આપણા થાય તો વિષ્ણુનો 1 દિવસ થાય ને, 1 દિવસ થાય ને ભાઈ, 1 દિવસ થાય ત્યાં બ્રહ્માજીના 100 વર્ષ થાય ત્યારે 1 દિવસ થાય જ નકર.
તો આપણે તો કેટલાય સમય સુધી વિચાર તો કરો, તો આપણે કૃષ્ણને પામી ગયા કે ન પામી ગયા? હવે પરમાત્માને પામવું બહુ મુશ્કેલ છે. કહું છું તો હું હેલું છે, બોલું છું અહીંથી હેલું છે, પણ જે કાર્ય કરી શકીએ એ જ કરી શકીએ. બધાય કરી શકતા નથી. અહીંયા કઈ ત્યાં સુધી સાંભળી પછી તો કે અમારે તો ભાઈ થોડું કામ તેમ કરવું જ પડે. એમાં તો કહે છે કે દૂધમાં એક ટીપું સાઈઝનું પડી જાય તો આખું દૂધ બગડી જાય. એમ બ્રહ્માત્માઓની અંદર માયા રૂપી એક ટીપું પડી જાય તો એનો સમય બગડી ગયો કહે છે. એવી રીતે જ્યાં સુધી માયા આપણાથી દૂર રહે, નથી કહેતા ખરાબ માણા હોય એનાથી આપણે દૂર રહી તો સારું નહીં હે. એવી જ રીતે આ માયા એવી પ્રબળ છે. તો એ માયા આપણને ગમે એમ કરી એક નખ જરીક દેવો ને તો આખો હાથ ખેંચી લે. આવી માયા પ્રબળ છે કે આપણને આખે આખા ખેંચી લે, કે પછી આપણને પરબ્રહ્મ પરમાત્મા પાસે પહોંચવા જ નથી દેતી માયા. પહોંચવા દે આપણે અવસ્થાથી આપણને ખબર છે ને આડું જ આવે, કાંઈક ને કાંઈક આડું આવે. મારા છોકરાને લગ્ન છે, મારા છોકરાને નિવેદ કરવાના છે, મારા છોકરાને બાલ ઉતારવાનું છે, કાંઈક ને કાંઈક આડું આપણને માયા આવે ને આપણે ક્રિયા કરતા જ રહી તા તો વૃદ્ધ અવસ્થા આપણી પૂરી થઈ જાય. અને ક્યારે આપણે કૃષ્ણ પરમાત્માને પામી જ નહીં. તો અગાઉથી તૈયારી, જે કાંઈ તૈયારી કરવી એ અગાઉથી આપણે કરવી કહે છે. હા, જાયગાન્યાથી હવાર કહે છે. અને પોતાની ભૂલ કબૂલ કરતા બ્રહ્માજીએ કહ્યું કે હે પ્રભુ, આપના માયાના તનમાં બિરાજમાન સ્વરૂપથી હું ઓળખાણ ન કરી શક્યો તે બદલ મને ક્ષમા કરો. કે હું ઓળખી ન હોય ગયો, તમને ક્ષમા કરો. પણ આપણે બ્રહ્માજી આપણી અંદર જ છે. આપણે કૃષ્ણ પરમાત્માને ન ઓળખા હોય તો ઓળખીને આપણે પણ કૃષ્ણ પરમાત્મા પાસે ક્ષમા માફી માગવાની છે કે હું એક બ્રહ્મા જ છું, હું પ્રભુ હજી મીઠા જગતની અંદર છું, તો મારે તમારા શરણની અંદર આવવું છે. કદાચ મારી કંઈ ભૂલ થતી હોય તો પ્રભુ તમે સ્વીકાર કરો, મને તમારા શરણમાં લઈ લો. કાયમ પરમાત્માને પ્રાર્થના એવી કરવી કહે છે. એમ બ્રહ્મા વિષ્ણુ જેમ તલપે છે ને એમ આપણી અંદર એ બ્રહ્મા વિષ્ણુ છે ને એ બધાય એને પામવાની કોશિશ કરી જ રહ્યા છે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને. તો કહે છે કે ઇન્દ્ર પૂંજન હાલ છે ને થોડુંક કે ઇન્દ્ર પૂંજન, હવે ગોવર્ધન લીલા, ઇન્દ્ર પૂંજનનું હા ગોવર્ધન લીલા એ આગળ આપણને બતાવે છે કે હવે શ્રી કૃષ્ણની ઉંમર લગભગ 8 વર્ષની થઈ. કેટલી? ગોવર્ધન લીલા તોરી ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માની ઉંમર 8 વર્ષની હતી કહે છે. અને ગોપીઓ ઘેરે ઘેરે માયામાં પોતાના પરિવાર જીવન વ્યક્ત થવા લાગી. હવે વ્રજની ગોપીઓ હતી ને એ માયામાં ઘેરાવા લાગી. બધી આ પર્વત હું કામ તોરવો પડ્યો કે વ્રજની ગોપીઓ માયામાં જવા લાગી ગઈ કહે છે. એટલે કે તેના પોતાના ધામધણી માટે પ્રેમ ભાવમાં ઓસપ આવવા લાગી. હવે શ્રી કૃષ્ણ પરમાત્માને ભૂલી જાય તો પરમાત્માને નહોતી થાય કે મારા પ્રેમમાં ઓસપ આવે છે. ઓસપ સખ્યો વ્રજની માયામાં ઘરી ગયો એટલે કૃષ્ણ પરમાત્માને પ્રેમ ઘટવા લાગ્યો. પ્રેમ ઘટી જાય તો શું થાય? પછી દુઃખ લાગે. આપણને કોઈ બહુ પ્રેમ કરતું હોય અને પછી ન કરતા કેટલું દુઃખ લાગે. એમ શ્રી કૃષ્ણ પરમાત્મા વ્રજની ગોપીઓને પ્રેમ કરે છે અને વ્રજની ગોપીઓ જો સંસારમાં ઘરી જાય તો કૃષ્ણ પરમાત્માને કેટલું દુઃખ લાગતું હોય. તો કહે છે ને પ્રેમની ઓસપ આવી કહે છે. અને ગોપિકાઓના હાલ જોઈને કૃષ્ણ પરમાત્માએ ગોપીઓના હાલ જોયા કે તેમને વિષમૃતિ દૂર કરવા માટે કહે છે કે શ્રી કૃષ્ણએ એકવાર ઇન્દ્રપૂંજન અવશ્ય દરમિયાન પોતાનું એક અદ્ભુત નાટિકા ગોવર્ધન ધારણ કર્યું કહે છે. કે ઇન્દ્ર પૂજા કરવાનું ટાણું છું ને તો એને ગોવર્ધનને ધારણ કર્યો કહે છે. અને હું અવશ્ય દરમિયાન પોતાનું એક અદ્ભુત કહે છે નાટક કર્યું કહે છે. ઇન્દ્ર પૂજા કરવા જાચ્યું છે ને તો કૃષ્ણ પરમાત્માએ એક નાટક ધારણ કર્યું કહે છે. અને આમ કરીને ગોપિકાઓ પાસે ગોવર્ધન પૂજા દ્વારા પોતાનું પૂજન કરાવ્યું. વિચાર કરો, હા બધા અહીંયા હોય કે ઇન્દ્ર પૂજા કરવાની આપણે નથી અને વ્રજની જેટલી ગોપીઓ હતી એને પોતાની પૂજા કરાવી કહે છે. પરંતુ ઇન્દ્ર પૂજન છોડાવ્યું અને શ્રી રાજજી મહારાજે પોતાની આત્માઓને મીઠા ચર જગતના દેવી દેવતાઓની પૂજા વિધિ હતી એ દૂર રાખ્યા. દેવી દેવતાની સર જગત કહેવાય. દેવી દેવતાની પૂજા પાઠ છે ને એ બધી સર બ્રહ્માંડ કહેવાય, નાચવન છે બધું કહે છે. તો એનાથી ગોપીઓને દૂર રાખી. કારણ કે પોતે ઇન્દ્ર પર્વત ધારણ કર્યો ગિરિરાજ, ઇન્દ્રની પૂજા તો કરાવતી બંધ થઈ ગયા એટલે દેવી દેવતાની પૂજા પણ બંધ થઈ ગઈ, બધું બંધ થઈ ગયું. એટલે કહે છે એનાથી દેવી દેવતાથી એને ગોપીઓને દૂર કરાવી.
અને આ બાબતથી ઇન્દ્ર ભગવાનને રોષ ભરાયા કે છે. ઇન્દ્ર પછી રોષે ભરાણા અને તેમને સતત 8 દિવસ સુધી મુસળધાર વરસાદ વરાવ્યો. કૃષ્ણ પણ 8 વર્ષના હતા અને 8 દિવસ સુધી મુસળધાર વરસાદ ઇન્દ્રએ વરસાવ્યો કે છે. અને વ્રજ ગોકુલના જળબંબાકાર કરી દીધો. વ્રજ આખાને ગોકુલના જળબંબાકાર બધું કરી દીધું કે છે. અને સૌને ડૂબાવવા પ્રયત્ન કર્યો. વ્રજની નારીઓને બધાને વ્રજ આખું ડૂબાડવાનો પ્રયત્ન કર્યો બધો કે છે. કોણે કર્યો? ઇન્દ્રએ. એવું ઇન્દ્રએ કોપ કર્યો અને એટલો વરસાદ વરસાવ્યો કે આખું વ્રજને ડૂબાડી દીધું કે છે. પરંતુ ગોવર્ધન પર્વતની સત્રસયા શ્રી રાજીએ પોતાની ગોપિકાને બસાવી લીધી. જો એમ જે કહે છે કે હું ઇન્દ્ર પાસેથી જે ગોવર્ધન પર્વતની સાયા હતી, એમ આપણે કૃષ્ણ પરમાત્માની સાયાની અંદર આપણે રહેવાનું છે. આપણે એનો સાયો છે. એના સાયાની અંદર ટસલે આંગળી, હા બધા એની નીચે વૈયા ગયા. ટસલે આંગળી ગોવર્ધન તોર્યો એટલે બધા તરી ગયા કહે છે. એમ આપણે તરવા માટે એનો ટેકો લેવો જોઈએ કહે છે. કે જ્યારે ઇન્દ્ર ભગવાને પાતાલમાંથી વ્રજમંડળને ડૂબાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે શ્રી કૃષ્ણ રૂપમાં બિરાજમાન શ્રી રાજ્ય વ્રજમંડળને પોતાની અમી દ્રષ્ટિથી ઉઠાવી અને તરાપાની જેમ જળ પર તરતસ કરી દીધા. જળ પર તરતું પણ કરી દીધું કહે છે. પોતાની દ્રષ્ટિથી, અમી દ્રષ્ટિથી હું હતી આવી શ્રી કૃષ્ણ પરમાત્માની અમી દ્રષ્ટિથી તરી ગયા. એવી આપણે અમૃત દ્રષ્ટિ હોય તો આપણે તરી જાય. આપણી દ્રષ્ટિ જ્યાં ત્યાં જાતી હોય તો આપણે તરી હગી નહીં. આપણી દ્રષ્ટિ એક સ્થાન ઉપર હોવી જોઈએ. ભલે સંસારની અંદર રહેતા હોય પણ સંસાર આપણી અંદર હોવો જોઈએ નહીં. કે સંસારની અંદર તો હું રહું છું ને, પણ મારી અંદર સંસાર હોય તો હું આ વાણી ગાયન કરી શકું નહીં. આવું કોઈને ન કહી શકું કે કૃષ્ણ પરમાત્માનું ભજન કરો. કારણ કે સંસાર અંદરથી નીકળી જાય ત્યાર પછી જ આ વાત થાય. ત્યાં સુધી વાત થતી નથી કહે છે. કે આમ ઇન્દ્રકોપની ગોપિકાઓની રક્ષા કરી તેમના મીઠા અભિમાનનો ભંગ કર્યો અને અંતે તેમને શ્રી કૃષ્ણના બિરાજમાન અક્ષરાતીત પારબ્રહ્મનું શરણ સ્વીકાર કર્યું. પછી વ્રજની ગોપીએ પારબ્રહ્મનું સ્વીકાર કર્યું. કે બસરી નાદ થતા રાસલીલાનો પ્રસ્તાપ. કે હવે જેમ જેમ ગોપિકાઓની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેમના પર માયાના આવરણની પ્રગટાન વધતી ગઈ કહે છે. જેમ ગોપિકાની ઉંમર વધતી ગઈ ને એમ માયા પ્રગટ આ વિહર લીલા જેવું વિહર લીલાથી તેમ માયા વધતી ગઈ કહે છે. કે માયાએ તેમને પરમધામ તથા તેમની લીલા અને તેમનું મૂળ સંબંધને ભૂલાવી દીધું. માયાએ આપણને ભૂલાવી દીધા ને, ભૂલાવી દીધું તો આપણું ધર્મધામ ભૂલાવી દીધું, પરમધામ આપણને. અને આપણે કૃષ્ણ પરમાત્માને ભૂલી જ ગયા હતા. પથ્થર પાણીને આગ જ પૂંજતા હતા, બીજું કાંઈ પૂંજતા હતા? જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી પથ્થર પાણી આગ પૂંજે, પણ ખબર પડ્યા પછી હવે અહીં સંદેશો આપ્યો. આ સંદેશો હું નથી આપતી. આ સંદેશો કોણ આપે? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા. કારણ કે એ આપણી તનની અંદર બિરાજમાન છે એટલે એ પોતે આપી રહ્યા છે. મારાથી કાંઈ આવું આપી શકાય નહીં કહે છે. એટલે સ્વયં પોતે સંદેશો આપણને આપે છે કે તમે મારા શરણે થાવ. કહે છે કે સંબંધને ભૂલાવી દીધા. બરાબર 11 વર્ષ સુધી પ્રેમ રસ લીલા, પૂર્ણ લીલા અને પછી 52 દિવસ સુધીનો વિયોગ લીલા. 11 વર્ષ સુધી પ્રેમ લીલા હતી અને 52 દિવસ જે ઉપરના હતા એ વિયોગની લીલા હતી. કારણ કે રાસ લઈ અને શ્રી કૃષ્ણ પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા હતા. યોગમાયાના બ્રહ્માંડનો રાસ લીલા કરી અને શ્રી કૃષ્ણ પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા. અને અંતર ધ્યાન થઈ ગયા એટલે ગોપીઓને વિયોગની ઉત્પત્તિ થઈ કહે છે. કે કાલમાયા મીઠા બ્રહ્માંડમાં સંપન્ન થઈ ગઈ. કે કાલમાયાનો જે મીઠા બ્રહ્માંડ હતો એ સંપન્ન થઈ ગયા, પૂરો થઈ ગયો કહે છે. અને ગોપિકાઓએ એ બાબતની એ બ્રહ્માંડનો પલ્ય થયો. આવી રીતે આ બ્રહ્માંડનો પલ્ય થઈ જાય છે કહે છે. અને અક્ષર બ્રહ્મની આત્માને લઈને સર્વસ્વ યોગ માયાના બ્રહ્માંડ
બ્રહ્માંડમાં પધાર્યા, અખંડ બ્રહ્માંડમાં પધાર્યા. નવીન વૃંદાવન, પોતાનું નવીન રૂપ, નવીન ચંદ્રમા, નવીન યમુનાજી, નવીન યમુના તટ અને બનાવી અને સમજાવીને પોતપોતાના આત્માઓને બંસરી નાદ દ્વારા બધું નવું બનાવ્યું અને આકર્ષિત કર્યા. અને આમ ફરી કરીને શ્રી રાજ્યે અક્ષરબ્રહ્મ પોતાની આનંદ લીલાના દર્શન કરાવ્યા કે હે સુંદર સાજી, આમ 11 વર્ષ અને 52 દિવસ સુધી જે વ્રજની લીલા થઈ તેમાં શ્રી કૃષ્ણના તન અને વિષ્ણુ ભગવાનની આ ધારણ કર્યું હતું કે આ જે લીલા હતી એ વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું તન હતું ને એ વિષ્ણુ ભગવાને ધારણ કર્યું હતું. અને શિવજીએ પણ એમની શરણ ધૂળ હતી એ પોતાને ધન્ય અનુભવી હતી. અને બ્રહ્માજી પણ ઇન્દ્ર ભગવાનના અહંકાર તેમની ઓળખાણ નહીં કરી શક્યા કે બ્રહ્માજીને પણ પોતાનો અહંકાર હતો એટલે શ્રી કૃષ્ણ પરમાત્માની ઓળખાણ થઈ શકી નહીં કહેશે. તે બદલ તેમની ક્ષમા આરસના માગી અને દંડવત પ્રણામ કર્યા. આ સર્વે આશ્ચર્યજનક લીલાને કારણે આજે સંસાર શ્રી કૃષ્ણએ પારબ્રહ્મ તરીકે માને છે. આ લીલાને કારણે બધાય શ્રી કૃષ્ણને પારબ્રહ્મ તરીકે માનવા લાગી ગયા. વ્રજની ગોપીઓ બધી વ્રજવાસી જેટલા હતા એ બધા શ્રી કૃષ્ણ પરમાત્માને માનવા લાગી ગયા. પરંતુ વિના તાતમે જ્ઞાનને શ્રી કૃષ્ણ પરમાત્માના બિરાજમાન દિવ્ય અક્ષરાતીતની વાસ્તવિક ઓળખાણ કોઈ સી રીતે કરી શકે કહેશે કે તાતમ વૈના નિજ નામ શ્રી કૃષ્ણજી વિના કોઈ દિવ્ય આત્માને કેવી રીતે ઓળખી શકે? કોઈ સંસારના લોકો કહેશે કૃષ્ણ પરમાત્મા વિના કોઈ કાંઈ ઓળખી શકે નહીં કહેશે. અને આ પરમધામની અક્ષરાતીત સચિદાનંદ સ્વરૂપ કહે છે. આવી જ રીતે કહે છે ધામ ધણીને અક્ષરાતીત સચિદાનંદ સ્વરૂપ કહેવામાં આવ્યા છે કે હે પરમધામની આત્માઓ, મારા લાડલા સુંદર સાથજી કે શ્રી કૃષ્ણના તનમાં બેસીને 11 વર્ષ અને 52 દિવસ સુધીની મેં જે આપ સૌ બ્રહ્માંગનાઓની આ આનંદ લીલા કરી હતી, પરંતુ તમે સૌ ધામની નિષ્પન્ન હોવા છતાંય તમે અમને ઓળખી શક્યા નહીં કહેશે. અને આજે પણ આપ સૌ ઓળખવા માટે વિલંબ કરી રહ્યા છો. વ્રજની ગોપીઓને કહેશે તમારી પાસે હોવા છતાંય તમે મને ઓળખ્યા નહીં અને આજ દિન તકી હજી તમે મને પણ ઓળખી શકતા નથી. પછી બાકીના સૌ સંસારીઓ શ્રી કૃષ્ણને જ પરબ્રહ્મ કહી અને સંતોષ માની લે છે તો તેમાં એમનો દોષ શું હોય કહેશે? પછી સંસારી લોકો હોય એ શ્રી કૃષ્ણ પરમાત્માને પારબ્રહ્મ માની અને એને પોતાના માની લેશે. એમાં કે સંસારીનો શું દોષ? બ્રહ્મપ્રિયાઓ હતી એ નહોતી ઓળખી તો સંસારી ન ઓળખે તેનો કાંઈ દોષ ખરો? આવી રીતે મહામતી શ્રી પ્રાણના સ્વામી આપણને સંદેશો આપી રહ્યા છે કે સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે થવાનો સંદેશો આપી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે.